આપનું નામ? મારું નામ નિમેશ સોલંકી છે। હું ઓવાડા ગામનો વતની છું। નિમેશભાઈ, શું રજૂઆત લઈને આવ્યા છો? રજૂઆતમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે આજે 4 થી 5 દિવસ પહેલાં વોટ્સઅપ ગ્રુપ માધ્યમથી એક ભાઈ છે જિજ્ઞેશ કરીને, એ ભાઈએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રોહિત સમાજ માટે। એમાં સમાજને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે, એમના પોતાના સમાજને લઈને બી અને ઘણા એવા સમાજને લઈને કે રોહિત સમાજ એટલે કે ચમાર જ્ઞાતિથી આવે। ચમાર જ્ઞાતિ એ આજે આજ દિવસની એવું તો નથી ને કે આજે જ આવી છે, એ વર્ષોથી ચાલી આવેલ છે ને જે તે સમયે અમારા બાપ દાદાઓના સમયથી અમે લોકો એ જ જોતા આવ્યા છે કે દુઃખને દુઃખ જ છે। અમારા સમાજને અત્યાર સુધીમાં આજે 20 થી 25 વર્ષ થયા ત્યારથી અમને એવું ખબર પડી છે કે અમે ખુલ્લા માહોલમાં ફરી રહ્યા છે। બાકી પહેલાં અમે ભયના માહોલમાં જ હતા, ને ભયનો માહોલ એટલો હતો કે પથ્થર મારો થતો, કોઈ અમારા ઘરનું પાણી નહીં પીતા હતા। આજે જ્યારે એવો સમય આવ્યો છે કે આજે હરેક સમાજના લોકો અમે એકબીજા સાથે ચા પાણી પીએ છીએ, ને આજે કોઈ એક વ્યક્તિના થકી જો સમાજના અંદર જો લડાઈ ઝઘડોનો ઉત્પન્ન થાય એવું વસ્તુ ચાલવા નહીં જોઈએ। શું કઈ રીતની ટિપ્પણી કરેલી અને તે વ્યક્તિ કોણ છે? વોટ્સઅપમાં અમને જાણવા મળ્યું એ ભાઈનું નામ જિજ્ઞેશ છે। શું જિજ્ઞેશભાઈ છે શું નથી કોઈ ખ્યાલ। આજે વોટ્સઅપનું જે ગ્રુપ આપેલું રાજપૂત સમાજનું નામ, પછી એ સમાજ અંદર ઘણા અગ્રણીઓ પણ લખ્યું છે કે ભાઈ તમે આ રીતની ટિપ્પણી ન કરો। આપણે એમ કે રાજપૂત સમાજના કંઈક અમારા માટે ખરાબ છે, પણ રાજપૂત સમાજમાં ઘણા એવા અગ્રણી સારું વિચારે, અમે 2-4 એવા મરાઠીઓ આવી જાય કે તે ખરાબ પણ વિચારે છે। ટિપ્પણીમાં એવી ટિપ્પણી થઈ કે ખાલપા લોકો, હવે ખાલપા લોકો અમે ખાલપા છે, અમે પોતે માનીએ છીએ કે અમે ખાલપા છે, પણ અમે તમારા ઘરે કંઈક લેવા તો નથી આવતા ને। તમે આજે રાજપૂત સમાજથી આવો તો અમે રાજપૂત સમાજના માટે કંઈક ખરાબ થોડીને બોલતા છે। બધાના પોતપોતાને એકને એક ઇતિહાસ હોય છે, પણ અમે કોઈનો ઇતિહાસ દોડાવવા નથી જતા, તમારે અમારો ઇતિહાસ દોડાવવાની જરૂર છે।